श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक प्रथम जो नागजी भट्ट जी को अधूरो હતો कल यहाँ तक आयो હતો। जो श्री गुसाई जी ने पूछो હતો, नागिया तू मार्ग में कौन कौन वैष्णव के घर रहो और कहाँ कहाँ प्रसाद लियो। तब नाग जी ने कही, महाराज फलानी डोकरी के घर 3 दिन लो रहो और अनसखड़ी महाप्रसाद लियो। यह सुनत ही श्री गुसाई जी कहे, जो मेरी अंतरंगिनी सेवकिनी के घर सखड़ी महाप्रसाद क्यों नहीं लियो। ऐसे कही श्री गुसाई जी पीठ दे बैठे। तब नागजी भट्ट तत्काल ही वह मोहरन की लाठी भंडार में धरी के आपू व डोकरी के घर जाई पहुंचे। मारा गुसाई जी ने श्रम पड़्यो तो ज पीठ दे, दर्शन न आपे। अने नागजी भट्ट माटे तो श्री गुसाई जी सर्व हता, सर्वे सर्वा हता, सर्वस्व हता। અને જો શ્રી ગુસાઈજી રૂઠે તો અમે ક્યાં જઈએ। દુનિયા રૂઠે તો ભલે રૂઠતી પણ તું ના રૂઠીશ મારા નાથ રે, દર્શન દેજો રે। છે ગોધરાથી આવ્યો છું નાથ, દોડી આવ્યો છું મારા, દોડી આવ્યો છું તારે શરણે કે મને તારો પોતાનો જાણ રે, દર્શન દેજો રે। જગ રૂઠે તો ભલે રૂઠે પણ આપ રૂઠો તો હું ક્યાં જઈશ। અને તરત જાણી લીધો ભાવ શ્રી ગુસાઈજીના હૃદયનો। અને તે વખતે જે પેલી વૈષ્ણવોએ લગ્ન નિમિત્તે, લગ્ન થાય, લૌકિક ઉત્સવ થાય એ નિમિત્તે જે રકમ મોકલી હતી, એ હુંડી મોકલી હતી, એ હુંડીને રોકડી કરાવી સુવર્ણ મુદ્રા જે લાકડીમાં, પોલી લાકડીમાં ભરીને લઈને આવ્યા હતા, એ જ લાકડી એ લાઠી ભંડારમાં આપણે ધારી દીધી। એ પણ ના કીધું કે લાકડીમાં શું છે, બધી ખબર છે, વિશ્વાસ છે। આપો આ વા ડોકરી કે ઘર જાઈ પહોંચે। સો ડોકરીને અનસખડી महाप्रसाद धर्यो। तब नागजी ने कहो, जो मैं सखड़ी महाप्रसाद लेने आयो हूँ सो सखड़ी धरो। तब वह डोकरी बहुत प्रसन्न हुई के सखड़ी महाप्रसाद धर्यो। सो 3 दिन लो नागजी सखड़ी महाप्रसाद ले वा डोकरी सो विदा हुई पाछे फेरी श्री गोकुल चले। सो कछुक दिन में आई के श्री गुसाई जी को दंडवत किए। तब नागजी सो श्री गुसाई जी ने पूछ्यो, जो तो को हम इतने दिन बीच में देख्यो नहीं, सो कहाँ गयो हो। બધું જાણે છે આ પ્રભુ છે ને, પણ છતાંય જાણે કે કંઈ જ જાણતા નથી એમ, કારણ કે આપણે આ પ્રસન્ન થઈને પીઠ દીધી હતી, તેથી જ તો એ ગયા હતા। એ જાણે છે આપ, પણ છતાંય ખાલી પૂછ્યું કે આટલા દિવસ કેમ ના દેખાયો, વચ્ચે ક્યાં જતો રહ્યો હતો। તબ નાગજીને વિનંતી કરી, જો મહારાજ वा डोकरी के घर सखड़ी महाप्रसाद लेने गयो हो। सो 3 दिन सखड़ी महाप्रसाद लेके अब ही आवत हूँ। ये नागजी के वचन सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भय। भाव प्रकाश। सो काहे ते, जो अब नागजी ने वैष्णव को स्वरूप जान्यो।
તાતે શ્રી ગુસાઈજી આપ પ્રસન્ન ભય. આવો જ એક પ્રસંગ પેલો પણ છે, જે બે ભીલ હતા ભાઈઓ, એ ખરેખર તો ચોરી કરવા આવ્યા હતા તંબુ પાસે, બટે માર્ગોનું રૂપ લઈને, વેશ લઈને. જ્યાં માર્ગમાં મુકામ હતો ત્યારે શ્રી ગુસાઈજીના સેવકોએ ટોક્યા કે તમે અહીંયા અજાણ્યા છો, અહીં શા માટે અમારી બાજુમાં ઉતર્યા, જાઓ દૂર, ખસો અહીંથી. પણ ના ખસ્યા. એમનો ઈરાદો તો પેલો જ હતો, ચોરી કરવાનો. પણ પ્રભુ જાણી ગયા કે આ લીલાના જીવ છે, પુલિંદી જે યુથના જીવો હતા. એટલે એમને મહાપ્રસાદ આપતા જ એમની બુદ્ધિ નિર્મળ થઈ, શરણે આવ્યા અને નામ પામ્યા. અને પછી તો ઠાકોરજીની કૃપાથી અને શ્રી ગુસાઈજીની કૃપાથી દર્શનનો પણ અદ્ભુત લાભો પ્રાપ્ત થયો, શ્રીનાથજી નવનીત પ્રિયજીનો. અને પછી જ્યારે ચાલ્યા ત્યારે માર્ગમાં એક તળાવ કિનારે વિશ્રામ કરતા હતા, ત્યારે તે ગામના બ્રાહ્મણ વૈષ્ણવો કંઈ ઉત્સવ કરી રહ્યા હતા. અને એ બ્રાહ્મણ વૈષ્ણવોના ઉત્સવમાં આ બે ભીલના ગળામાં કંઠી જોઈ અને એમને સાથે લઈ જવા માટે વિનંતી કરી. કંઠી જોઈને જાણી લીધું કે આ વલ્લભીય વૈષ્ણવો છે, પણ છતાંય કન્ફર્મ ના કર્યું પહેલાં, પણ જાતે સાથે લઈ જવા માટે વિનંતી કરી. એ વખતે આ બે જણાએ પૂછ્યું કે અમે બહાર લેતા નથી. આ શબ્દ સાંભળીને તો બ્રાહ્મણોના હૃદયમાં ખૂબ આનંદ થયો. એ બ્રાહ્મણના હૃદયમાં જે મનોરથી હતો એને ખૂબ આનંદ થયો. અને પછી તો પૂછી લીધું કે તમે કોના સેવક છો, અને કીધું કે અમે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ. ને ભીલ છે, નિમ્ન જાતિ, હવે જાતિ ના રહી. વૈષ્ણવ થયા એટલે એ જાતિ પાતી રહી જ નહીં. અને તે વખતે આ બ્રાહ્મણ વૈષ્ણવ નાચવા લાગ્યો અને પછી કીધું કે અમે પણ ગુસાઈજીના સેવક છીએ, ચાલો મારી સાથે, એમ કહીને હાથ પકડી અને લઈ ગયા. એટલે જ્યાં વૈષ્ણવનું સ્વરૂપનો અનુભવ થઈ જાય પછી જાતિ પાતી ના જોવાય, પછી તો એ લીલાના જીવ જ થઈ જાય. पाछे नागजी महीना 3 श्री गुसाई जी के पास रहे और यह मन में विचारे, जो बेटी के विवाह की लगन जब बीती चुकेगी तब जाऊंगा. ભગવદીઓના હૃદયમાં સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કેવો હોય છે, આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. તે ઘરમાં દીકરી છે, એના લગ્ન માથે છે, તિથિ નક્કી છે, એ જ નિમિત્તથી ધન આપ્યું હતું વૈષ્ણવોએ, અને એ ધન એ નિમિત્તથી આપ્યું હોય અને જો એ એમાં વિનિયોગ કરે તો એમને કોઈ જ બાદ નહોતો. પણ છતાંય એ ધર્મ જાણે છે કે સમર્પણ થયા પછી જે દ્રવ્ય છે એ લૌકિક માટે નથી. જોકે શ્રી હરિરાયજીએ તો શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે જ્યારે જ્યારે પણ ઘરમાં લૌકિક પ્રસંગ આવે ત્યારે જરૂર દ્રવ્ય ખર્ચ કરવું, પણ એક મર્યાદા પણ બતાવી છે કે તમે એ દ્રવ્યના માલિક છો, એ ભાવ તો આવવો જ ના જોઈએ. તમે મુનિમ છો અને ઠાકોરજીને વિનંતી કરી અને જરૂર જેટલું જ દ્રવ્ય ખર્ચ કરવું, પણ દેખાડો કરવા માટે કે બીજા કોઈની દેખાદેખી કરીને ખૂબ દ્રવ્ય ખર્ચ ન કરવું, એ અપરાધ છે. ઠાકોરજીનું છે એ ભાવ તો રહેવો જ જોઈએ. એમ કરીને આપે સમાધાન તો સુંદર કર્યું છે હરિરાયજીએ, પણ આ તો નાગજી ભટ્ટ છે. આ દ્રવ્ય કેવી રીતે વાપરી શકે વૈષ્ણવોનું, સમર્પિત થયેલા વૈષ્ણવોનું? અને જુઓ, આ દ્રવ્યને એ દાન પણ કરી શકતા હતા થોડું રસ્તામાં કે આપના ગોધરામાં, પણ પુણ્ય કમાવાનો ભાવ એ ક્યારે, મેં ગઈકાલે જ આ પ્રસંગ કીધું કે આ ગોપીનો માર્ગ છે, ગોપીની રીતિનો માર્ગ છે આ પુષ્ટિ માર્ગ. એટલે ગોપીનો ચિત્ત ખાલી ઠાકોરજીમાં, એમને દાન પુણ્યનો વિચાર ના આવે. એમણે તો દાન પુણ્ય પહેલાં કરી લીધા હશે. જેમ પ્રસંગો આવે છે ઘણી વખત કે જ્યારે કોઈ આ જેમ કે દ્વારકા લીલામાં રૂકમણીજીને જ્યારે ઠાકોરજી સાથેનું લગ્ન થવાનું નક્કી થયું ત્યારે આ જ વિચારો કર્યા કે મેં કયા પુણ્યો કર્યા હશે. તો આ બધા પહેલાં થઈ ચૂક્યા હોય ગોપીઓને પણ જે હશે, પણ અત્યારે હવે પુણ્યનો વિચાર પણ નથી આવતો ગોપીઓને. ને એટલે તો આ માર્ગમાં પાપ અને પુણ્ય બંને જતા રહે છે. પ્રભુ લઈ લો પાપ અને પુણ્ય, શુદ્ધ મને ભક્તિ જ આપો. સુંદર ધોળ છે કે
લઈ લો પ્રભુ પુણ્ય ને પાપો, શુદ્ધ મને ભક્તિ જય આપો. લઈ લો પ્રભુ પુણ્ય ને પાપો, શુદ્ધ મને ભક્તિ જય આપો. આ બધામાંથી બહાર નીકળી જાય જીવ જ્યારે, ત્યારે ઠાકોરજી કહે છે, આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. શા માટે શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને અહર્નિશ આઠે પહોર શ્રી ગુસાઈજીનું સ્મરણ રહે છે એવી કૃપા કરી? શા માટે? જ્યારે આ પાપ પુણ્યોમાંથી બહાર નીકળ્યા ત્યારે, નહીંતર તો આ ધનથી ઘણું પુણ્ય કરી શક્યા હોત, ઘણા બધા લોકોને ખુશ કરી શક્યા હોત, પણ નહીં, આ માર્ગમાં પુણ્યની વાત જ નથી. એટલે તો લાઠીમાં ભરીને બધું લઈને આવ્યા છે. અને એટલે પછી ગુસાઈજી એ પણ સાક્ષાત પ્રભુ છે, અને આ ભાવ આપનો છે પ્રભુનો, કે હું ક્યારે આપું? કે જ્યારે બધું મને સમર્પણ કરે. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીતશે તારો કાળ. ભાન ભૂલીશ મસ્તીમાં ત્યારે રાખીશ હું સંભાળ. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. આપું હું તો ખૂબ વિચારી, અહર્નિશ યાદી મારી. પછી તો કેવી કૃપા કરે પ્રભુ, નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ. જેમ ગોપીઓ દહીં વેચવા નીકળતી ને બધે જ માધવ દેખાતા, આ કૃપા કોની હતી? નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ. તો આ જે પાપ અને પુણ્યો જ્યાં સુધી પ્રભુને સમર્પિત ન થાય, હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. બંધન તૂટે આપોઆપ, કર્મો થઈ જવાના સાફ. બંધન તૂટે આપોઆપ, કર્મો થઈ જવાના સાફ. હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. ચિંતા નહીં શું થાશે કાલ, ચિંતા નહીં શું થાશે કાલ. પછી એક જીવને ઘરમાં પ્રસંગ છે દીકરીનો, પણ ચિંતા જ નથી કોઈ જાતની. કારણ વૈષ્ણવોની ચિંતા બધી ભગવાનને રે. વૈષ્ણવોની ચિંતા બધી ભગવાનને રે. કે ભક્તો જાણે સેવાનું કામ, ભક્તો જાણે સત્સંગનું કામ. ભક્તોની ચિંતા બધી ભગવાનને રે. અને એટલા માટે તો નાગજી ભટ્ટે તો નક્કી કરી લીધું કે જ્યાં સુધી 3 મહિના સુધી જે રહ્યા શ્રી ગુસાઈજી પાસે, તે દરમિયાન આ વિચાર કર્યો કે બેટીના વિવાહનો લગ્નની તિથિ જ્યારે જતી રહેશે પછી હું ગોધરા પાછો જઈશ. અભી જાઉં તો મોકો બેટી કો બ્યાહ કરનો પડે, યહ વિચારી કે રહે. અત્યારે જવું તો મારે વિવાહ કરવો પડે, અને મારા પાસે ધન આવેલું હતું એટલે બધાને, ગામના લોકોને થાય કે ધન છે તો એ કેમ આવું કર્યું, બધું ગુસાઈજીને ધરી આવ્યા, એટલે ત્યાં રહ્યા. ભાવ પ્રકાશ श्री हरिराय जी कहे छे, सो याते जो नागजी की प्रभु में आसक्ति है, सो आसक्ति वारे को गृह में अरुचि होत है. सो श्री वल्लभाचार्य जी महाप्रभु भक्ति वर्दिनी ग्रंथ में लिखे है. सो श्लोक, स्नेहाद्राग विनाश स्यादासक्तया स्याद गृहारुचि. याते नागजी भट्ट घर गए नहीं, जाते तो लौकिक करनो पड़तो. पाछे कछुक दिन में वा भंडारी ने वह लाठी उठाई,
तब बारी बहुत ही देखी, सो लाठी लेके श्री गोसाई जी के पास आई, विनती करी, जो महाराज यह लाठी भारी बहुत है। तब श्री गोसाई जी आज्ञा किए, जो या लाठी को फाड़ी के दोई टूक करो। तब भंडारी ने लाठी को फाड़ी, सो सुवर्ण मोहर निकसी। तब श्री गोसाई जी यह आज्ञा किए, जो यह मेरे नाग को काम है। એ પણ જાણી ગયા, આપ તો પ્રભુ છે, બધું જાણે, પણ છતાંય કહ્યું કે આ તો નાગ્યા એટલે મારા નાગજીએ જ કર્યું છે. સો વે નાગજી ભટ્ટ એટલે જતાયું પણ નહીં નાગજી ભટ્ટજીએ કે મારી પાસે આ સુવર્ણ મુદ્રા જે હતી એ જે તે ખંભાતના વૈષ્ણવોએ મને હુંડી રૂપે મોકલી હતી, પછી મેં એની સુવર્ણ મુદ્રા વટાઈ હુંડી અને આપને ધરી, એવું કશું કીધું નહીં. આપ આવો સ્વભાવ નાગજી ભટ્ટનો, અને એ જાણે છે કે મારા પ્રભુ જાણી લેશે બધું શ્રી ગુસાઈજી. सो नागजी भट्ट ऐसे श्री गुसाई जी के कृपा पात्र भगवदीय हते और नागजी भट्ट गोधरा के देसाई हते. सो नागजी की बेटी के विवाह को दिन बहुत निकट आयो. હવે અહીંયા નાગજી ભટ્ટ તો અહીંયા હતા ને ગોકુલમાં, પણ ત્યાં શું થયું એ લીલાનું વર્ણન દર્શન શ્રી ગોકુલનાથજી કરીને આપણને કરાવી રહ્યા છે. सो नागजी की बेटी को विवाह को दिन बहुत निकट आयो. तब भटियानी ने कही, जो मेरे कछु द्रव्य नाही है, ताते एक चूड़ा और पानेतर रोरी ले, मैं विवाह बेटी को करी देऊंगी. હવે આ દેસાઈ નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા, એટલે નાગજી ભટ્ટના જે પિતા હતા એ જ પદ ઉપર એ પોતે અત્યારે છે. અને નાગજી ભટ્ટના પિતા પાસે દ્રવ્ય બહુ જ હતું, પણ જે પ્રસંગ આવી ગયો કે રોગચાળો ફાટી નીકળ્યો અને એ વખતે સરકારના માણસોએ આ નાગજી ભટ્ટના પિતાના પાસે જે દ્રવ્ય હતું એ બધું લૂંટી લીધું હતું. એટલે ત્યારે એક ચૂડો, પાનેતર અને રોડી, કારણ કે એ પણ દૈવી છે, નાગજી ભટ્ટના જે પત્ની છે, સ્ત્રી છે, એ પણ દૈવી છે, એટલે એમને પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપનો જ્ઞાન છે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, सो भटियानी हूँ अडेल आई, श्री गुसाई जी की सेवकनी भई है, ताते उनमें भगवद धर्म दृढ़ है. सो दुख में धीरज छोड़ियो नाही, लोक लज्जा हूँ कीनी नाही, और भटियानी लीला में कंदू की सखी है, श्री यमुना जी के युद्ध की. सो इनको पद्मावती सो बहुत मिलाप रहत है, ताते यहाँ हूँ नागजी भट्ट सो संबंध दृढ़ है. सो दोन को एक रस रूप भाव है, ताते भटियानी नागजी के अभिप्राय को जानी, या प्रकार बेटी के विवाह को निश्चय कियो. सो यह बात वैष्णवन ने सुनी. सो मिली के सब वैष्णव गाम के हाकिम के पास जाई के सब समाचार कहे, जो नागजी भट्ट तो घर नाही है. હવે આ બધું લીલા કરવાવાળા શ્રીનાથજી, હમણાં જે મેં ધોળ લીધું ને કે ભક્તોની ચિંતા બધી શ્રીનાથજીને, તો વૈષ્ણવોની ચિંતામાં શ્રીનાથજીએ શું લીલા ચાલુ કરી કે મારા ગુસાઈજીના સેવક છે, મારા કાકાશ્રીના સેવક છે, એમને વાલા છે, તો હવે આ પ્રસંગ મારે આવી રીતે નથી થવા દેવો, એક ચૂડો એક પાનેતર એવી રીતે નથી થવા દેવો. એટલે આપે વૈષ્ણવોને પ્રેરણા કરી. એ બધા વૈષ્ણવો ભેગા થઈ વૈષ્ણવના નાગજી ભટ્ટનું જે ગોધરા ગામ છે એના હાકીમ પાસે ગયા અને બધા સમાચાર કહ્યા, જો નાગજી ભટ્ટ તો ઘર નાહી હૈ, भटियानी एक चूड़ा हरदी रोरी पानेतर सो विवाह बेटी को करत है. यह सुनी के गाम के हाकिम ने कही, जो नागजी भट्ट की बेटी को ब्याह ऐसे क्यों होए. पाछे वह गाम के हाकिम ने जो कछु विवाह को सामान हतो सो सिद्ध करी के नागजी के घर भटियानी पास पठाई दियो. એટલે જે પ્રશ્ન હતો, કારણ કે આ ભગવદીય હતા, બધું ધન તો આપી દીધું આપે પાછું વૈષ્ણવોનું જે આવેલું એ, એટલે ઠાકોરજી બી જાણતા હતા કે વૈષ્ણવોના ધનથી તો આ પ્રસંગ નહીં થવા દે,
નાગજી ભટ્ટની સ્ત્રી એ પણ નહીં થવા દે. એટલે પેલા હાકીમને પ્રેરણા કરાવડાવી વૈષ્ણવોથી, અને હાકીમે આ બધું દ્રવ્ય ખર્ચ્યું. પાછે વહ ગામ કે હાકીમને જો કछु વિવાહ કો સામાન હતો સો સિદ્ધ કરી કે नागजी के घर भटियानी पास पठाई दियो. तब नागजी की स्त्री ने भली भांति सो भले गृहस्थ के घर, એટલે જે પેલું સાવ ગરીબ નિષ્કિંચન એક રૂમમાં રહેતો હોય બ્રાહ્મણ, એના આપવા માટે જે કટિબદ્ધ થઈ ગયા હતા નાગજી ભટ્ટ, પણ એ ગોવર્ધનનાથજીને સહન ના થયું એટલે આખી લીલા કરી અને એક સારા ઘરમાં એનો લગ્ન કરાવડાવ્યું. જે વ્યવહાર કરવો પડે એ તો કરવો જ પડે, પણ એ હાકીમથી દ્રવ્ય લેવડાવ્યું. अपनी बेटी को विवाह कियो, द्रव्य विवाह में बहुत लगायो. पठावनी पहरावनी ब्राह्मण भोजन सब भली भांति सो कियो. पाछे कहते कि दिन पाछे नागजी भट्ट श्री गुसाई जी के पास ते विदा हुई के अपने घर आए. तब सबसा यह समाचार बेटी के ब्याह को प्रकार नागजी की स्त्री ने नागजी सो कहो. सो सुनी के नागजी कहे भगवद इच्छा भई सो आछो. लौकिक द्रव्य लौकिक में लग्यो, वैष्णव को अलौकिक द्रव्य हतो. ताते मैं बेटी के ब्याह में कैसे लगाऊं. पाछे यह सब समाचार खंभात के वैष्णव सुनी के नागजी की सराहना करने लागे. सो वे नागजी भट्ट श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, या वार्ता में यह सिद्धांत भयो, जो वैष्णव को अलौकिक द्रव्य लौकिक में सर्वथा खर्चनो नाही, जो खर्चे तो बहिर्मुख होई. जे हमणे ज प्रसंग शिक्षापत्રમાં પ્રથમ શિક્ષાપત્ર 5મો શ્લોક, એમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુએ જે વચનામૃત કર્યા કે લૌકિક અલૌકિક દ્રવ્ય એટલે કે જે સમર્પિત બ્રહ્મ સંબંધનું જે થયેલા જીવનું દ્રવ્ય હોય એને પોતાના મોજ શોખ માટે ઉડાવી દેવું. કે લગ્નમાં કોઈએ લગ્નમાં આટલો ખર્ચો કર્યો, બીજા માર્ગના લોકોએ કે અન્ય પ્રવાહી જીવોએ, તો મારે બી દેખાડો કરવો જ જોઈએ. મારા સગામાં જતા એટલે મારે બી આટલા તો પાર્ટી પ્લોટના આટલા તો ખર્ચવા જ જોઈએ. એવો જો ભાવ રાખે તો એ બહુ મોટો અપરાધ છે પુષ્ટિ માર્ગમાં. લગ્નની જરૂરિયાત જેટલો જ લગ્ન ખર્ચો કરી અને લગ્નને પૂરું કરવું જોઈએ એવી આજ્ઞા છે. અને જો ન કરે તો અહીંયા તો કહ્યું શ્રી હરિરાયજીએ કે બહિર્મુખ થાય. અને ત્યાં શ્રી ગોપેશ્વરજીએ પ્રથમ શ્લોકના પ્રથમ શિક્ષાપત્રના 5મા શ્લોકના વિવેચનમાં એવું કહ્યું હતું કે એનામાં આસુરાવેશ આવે. અને એ આસુરાવેશ કેવો હોય એ પણ આપણે જોયો હતો કે પેલી ક્ષત્રાણી શ્રી ગોકુલના શ્રી ગુસાઈજીના જ પાસે રહેતી નજીકના જ ઘરમાં, અને એ શ્રી ગુસાઈજીની જ સેવકીની હતી. અને હજારની 5 થેલી એ જ્યારે પેલા વૈષ્ણવે શ્રી ગુસાઈજી માટે માગી તો શરત કરીને આપી કે હું શ્રી ગુસાઈજીની સેવકીની છું, પણ હું માગવા નહીં જઈ શકું, મને માગવાની હિંમત નહીં થાય. ક્યાંથી થાય? બધું આપીને બેઠા છે ઠાકોરજીને આપણે, અને ઠાકોરજીને જ્યારે આપીએ ને પછી માગવા જાય એવું તો થાય નહીં. એટલી તો સમજ હતી એનામાં. પણ વચ્ચે શરત રાખી કે તું મને લાવીને આપજે. અને ગુસાઈજીએ એવી લીલા કરી કે પેલી થેલી યાદ જ ના કરે એમ દબાઈ દીધી ઘરમાં, એને પાઠ ભણાવવા માટે કે તું અન્યાશ્રય છોડી દે, કે એના દ્રવ્યથી તારું ચાલશે ભવિષ્યમાં. આ વિચાર જ તને ઠાકોરજીથી દૂર લઈ જાય છે. પણ નહોતો માનતો અને આવું કર્યું. અને હવે પેલીના આમાં જે આસુરાવેશ આવ્યો કે વૈષ્ણવ છે, સેવકીની છે, શ્રી ગુસાઈજીની, ગોકુલમાં રહે છે, જ્યાં એક રાત રહેવા માટે લોકો તડપે છે વૈષ્ણવો, અન્ય રાજ્યોના, અન્ય નગરોના, પરદેશના વૈષ્ણવો. એ જ ગોકુલની ક્ષત્રાણીએ આસુરાવેશને કારણે ગુસાઈજીના સેવકને પાઠ ભણાવવા માટે 2 માથાભારે પૈસાથી ભાડુંથી ગુંડાઓ લીધા અને પાછળ લગાડી દીધા અને કીધું કે આગો પાછો ના થાય. આજે તો એ ગુસાઈજી પાસેથી પૈસા લઈને આવશે તો ઠીક છે, નહીંતર સીધો બંદીખાનામાં બરાબર માર ખવડાવીશ અને જેલમાં પુરાવડાવી લઈશ. અને આસુરાવેશ કહેવાય. આ આસુરાવેશ ક્યારે આવે કે જ્યારે સમર્પિત થયેલા ધનને પોતાના લૌકિક માટે વાપરવાનો મનોરથ કરી બેસે, એટલે એનામાં આસુરાવેશ ચાલુ થઈ જાય. તો હા, યહ સંદેહ હોય
जो गृहस्थ को विवाहादिक कार्य में द्रव्य खर्चे बिना कैसे चले, तहाँ कहत है जो विवाहादिक में सेवा को संबंध विचारी के आवश्यक खर्च प्रभु सो विनंती करी के करनो। मुनिम જ્યારે કોઈ પણ ધન ખોલે કબાટમાંથી તો એના શેઠને કહે ને કે આજે આટલું આપું છું હો આપની આજ્ઞાથી, એવી રીતે ઠાકોરજીને વિનંતી કરીને પણ પ્રતિષ્ઠાર્થ ન કરે, કદાચિત લોક નિર્વાહાર્થ ખર્ચ કરનો પડે તો સેવા में चित्त विकसित न હોય યો સમજ કે કરે। સૌ કારણ કે સેવામાં ચિત્ત વિકસિત એટલે જો સાવ ના કરે તો પછી સમાજમાં બધો પ્રશ્ન થાય અને સમાજમાં હોહાકાર થઈ જાય, તો એ પણ વિકસિત કરનારું થાય। એટલે એવું બી નહીં કરવાનું કે સાવ લોકો નિંદે પુષ્ટિ માર્ગને। और प्रभु की आज्ञा मांगी के दूसरो यहू जतायो जो भक्त अनन्य है के प्रभु की सेवा करत है उनको सब कार्य श्री ठाकुर जी आप करत है। અને બીજો સુંદર ભાવ કે જે ઠાકોરજીની સેવા અથવા તો સત્સંગ નિયમથી કરે છે એને કોઈ લૌકિકની ચિંતા કરવાની જરૂર જ નથી। સમય આવશે એટલે કેવી રીતે કરશે એ પ્રભુને ખબર છે। સો નવમ અધ્યાય में श्री भगवद गीता में श्री ठाकुर जी के वचन है सो श्लोक अनन्य આજે પેલો અનન્યાસી ચંતયો એટલે કે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગક્ષેમ વહામ્યમ એનું ખરા ટાઈમે મેળવી આપું છું અને મેળવેલાનું પણ રક્ષણ કરું છું। અહીંયા વાર્તા પ્રસંગ 1 એ નાગજી ભટ્ટનો વિરામ થયો। હવે નાગજી ભટ્ટના ક્રમાંક 1માં વાર્તા પ્રસંગ 2 એ આવતીકાલથી આવશે। વિસ્તાર તો ઘણો છે, ઘણા દિવસ ચાલશે, પણ ખૂબ સુંદર આપનો વાર્તા પ્રસંગ છે। શ્રી ગોવર્ધન નાથ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો।